नमस्कार, આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા। મહીસાગર જિલ્લાના બહુચર્ચિત અને કરોડોના નરસિંહજળ કૌભાંડમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે। મહીસાગરની સેશન્સ કોર્ટમાં કૌભાંડમાં સંડોવાયેલા બે તત્કાલીન કર્મચારીઓને શરતી જામીન મંજૂર કર્યા છે। 123 કરોડના મસમોટા કૌભાંડમાં છેલ્લા 60 દિવસથી જેલવાસ ભોગવી રહેલા ભ્રષ્ટ કર્મચારીઓ હવે જેલની બહાર આવશે, પરંતુ કોર્ટ તેમના પર કડક શરતો લાદી છે। મહીસાગર જિલ્લાની વાસ્મો કચેરીમાં જ્યારે નરસિંહજળ યોજના હેઠળ કામો ચાલી રહ્યા હતા, ત્યારે આ તત્કાલીન કર્મચારીઓએ સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારની ગંગા વહાવી હતી। સેશન જજ એમ.એન. ગડકરી સાહેબે ખુલ્લી અદાલતમાં આરોપી વૈભવ કુમાર, બાબુલાલ સંઘાણી અને પાર્થ કુમાર જગદીશચંદ્ર પટેલની જામીન અરજી પર ચુકાદો સંભળાવ્યો છે। સરકારી પક્ષની દલીલો મુજબ આ બંને લાંચિયા અધિકારીઓ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી મેળાપીપળો કરીને 1% કમિશન લેખે ઉઘરાવતા હતા। લાંચની આ રકમ રોકડ અથવા તો સીધી બેંક ટ્રાન્સફરમાં કરી દેવામાં આવતી હતી। નવાઈની વાત તો એ છે કે અધૂરા કામો હોવા છતાં ખોટા પાઇપ ટેસ્ટિંગ રિપોર્ટ રજૂ કરીને પણ કરોડો રૂપિયાના બિલો પાસ કરી દેવામાં આવ્યા હતા। સીઆઈડી ક્રાઇમ વડોદરા દ્વારા નોંધાયેલી છેતરપિંડી અને ભ્રષ્ટાચારના ગુનામાં આરોપીઓ વૈભવ કુમાર 7.57 લાખ રૂપિયા અને પાર્થ કુમારે 1.62 લાખ રૂપિયા સ્વૈચ્છિક રીતે કોર્ટમાં જમા કરાવ્યા છે। કોર્ટે બંને આરોપીઓને 50,000 રૂપિયાના સદ્ધર જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે। જામીન ભલે મળ્યા હોય, પણ આ આરોપીઓ હવે કોર્ટના સકંજામાં રહેશે। તેઓ કોર્ટની મંજૂરી વગર ગુજરાતની હદ છોડી શકશે નહીં। તેમણે પોતાનો પાસપોર્ટ તાત્કાલિક કોર્ટમાં જમા કરાવવો પડશે। આગામી 6 મહિના સુધી દર મહિનાની 1 થી 5 તારીખ વચ્ચે પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવી પડશે। સીઆઈડી ક્રાઇમ વડોદરાએ આ મામલે કલમ 420, 406, 409 અને ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો। ભલે આ કર્મચારીઓને જામીન મળ્યા હોય, પરંતુ 123 કરોડના કૌભાંડે મહીસાગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે। જોવાનું એ રહેશે કે તપાસમાં હજુ કેટલા મોટા માથાઓના નામ બહાર આવે છે। નમસ્કાર।